તો ભાઈ બા સીતારામ સીતારામ કરતા આવે છે ગેટેથી. બોલો બા કેમ બાકી તો હું લાવી નહીં, મારે 3 દી પછી ખાવાનું તો મારે જ છે. મારે જ ને તમે બધા મારી કોપી કરી છે કારણ કે સૌથી પહેલા ના સૌથી પહેલા હું જાગું છું. ચશ્મામાં બહુ સારા લાગો છો. બા લેવો અંતરામાંથી હાથી ઘી અને ઓલા સોરી ગાય અને અરે યાર સ્પેશિયલ જુનાગઢ વાળા હોય ને બહુ બનાવતા છે શાક ચાવડી. ગઈકાલે એક બાય મિસ્ટેક જૂનો વ્લોગ અપલોડ થઈ ગયો હતો એટલે બહુ બધાના મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવ્યા, પણ હવે જ્યાં સુધીમાં ખબર પડી ને ત્યાં સુધીમાં ઘણું બધું લેટ થઈ ગયું હતું. એટલે પછી મેં કીધું કંઈ વાંધો નહીં, બધાને જોવા દઈ. હરે કૃષ્ણ હર હર મહાદેવ. કેમ છો બધા? મોજમાં? અમે પણ એકદમ મોજમાં છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર અને બધાને હર હર મહાદેવ. બોલો પપ્પા, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું છે આજનો સુવિચાર? તમે પોતાની જરૂરિયાત માટે તમે પોતે જ છો અને તમારે પોતાને સમય આપો. આ સુવિચાર મને થોડો યાદ હતો. આ સુવિચારનો આખો કહેવાનો મતલબ એવો હતો કે તમે પોતાની જરૂરિયાત છે ને તમે પોતે જ છો, એટલે સૌથી પહેલો સમય તમે પોતાની જાતને આપો. કારણ કે લોકો માટે, ધંધા માટે, ફેમિલી માટે આપણે આપણો સમય ખપાવી દેતા હોઈએ છીએ, પણ બધા એ ધ્યાન રાખવું જોઈએ કે અમુક સમય છે ને પોતાના માટે ફાળવવો પડે. કારણ કે અમુક સમય તમે પોતાના માટે નહીં ફાળવો ને તો આગળ જતાં ઘણી બધી મુશ્કેલી આવે છે. પોતાની જાતને ક્યારે સમજવામાં સમય ફાળો, તમે શું કરો છો એના માટે સમય ફાળો, આગળ શું કરવાના છો એના માટે સમય ફાળો. એટલે પોતાની જાત માટે, ઇન શોર્ટ પોતાની જાત માટે સમય ફાળવવો બહુ જરૂરી છે. અને આજે પહેલી વાર વ્લોગમાં વ્હાઇટ શર્ટમાં દેખાઉં છું પણ આજે અચાનક વ્હાઇટ શર્ટ પહેરવાની ઈચ્છા થઈ ગઈ એટલે વ્હાઇટ શર્ટ પહેરી લીધો. પણ આમ તમે જોવા જશો ને કે થોડીક આ તો આપણી નવી જનરેશન છે, બાકી થોડીક જો આગળ જશો ને એટલે વડીલો તમારે જો મોસ્ટ ઓફલી વ્હાઇટ શર્ટ પહેરતા. પછી તમારા દાદા હશે તો દાદા હંમેશા વ્હાઇટ જ પહેરતા. એને શું કહેવાય પપ્પા ઓલા પહેરે દાદા પહેરતા એને? દાદા પહેરતા એ તો શું છે કે એને પહેલા આપણે નેન કહેતા, એને સાદું કાપડ આવતું નેન. એટલે હા, નેન કાપડ એનું નામ હતું. એટલે કારણ કે સોણી ને ખમીસ ને એવું જ પહેરતા. પહેલા તો સફેદ કપડું તે બધું તો ક્યાં હતું જ તે પહેલા, એટલે સાદું હતું બધું, સુતરાવ, કોઈ પોલિસ્ટર નહીં, ગરમી થાય એવું નહીં. એવું નહીં. અત્યારે તો ભાઈ એવા કપડાં આવી ગયા છે ને વાત જાવજો. તમને આ મળે માર્કેટમાં સસ્તા, પણ ઉનાળામાં પહેરા હોય ને એટલે પરસેવાથી તમે રેપઝેપ થઈ જાઓ, વાર જ ન લાગે. અને પહેલા સમયમાં ખેતીનું કામ હતું ને તોય તે વડીલો છે ને વ્હાઇટ કપડાં પહેરતા, પણ એ ખેતીના આખા કપડાં અલગ હતા અને પ્રસંગે જવાના કપડાં અલગ હતા. અને પ્રસંગે જવાના ચોવણી અને એ પન્યું બધું કેવું હતું કે આમ અંદર એ તમે એક કાળો દાગ ન ગોતી ગો કાબુ પા. સરસ ધોયેલા ને ગોય બોય દીધેલા ને સરસ હોય એમ. કપડા સાલોમાં પહેરતા હોય પણ વ્યવસ્થિત ધોયેલા મસ્ત લાગે. આપડા દાદા પહેરતા ને વ્હાઇટ કલરના સોણી, પછી એ ઉપર પહેરે શું કહેવાય? શરૂમાં પેલા કડિયું પહેરતા, કડિયું કડિયું ને સોણી. પછી તો ધીમે ધીમે સમય જતા પછી ખમીસ કરી નાખ્યો. ખમીસ કરીને સોણી ને ખમીસ, નીચે તરાઈશું, તરાઈશું. ઉપર પાઘડી. એ હવે તો અહીંયા આપણે સુરતમાં આવી ગયા ને, મતલબ સિટીમાં બધા સ્થળાંતર થઈ ગયા ને એટલે બહુ ઓછું જોવા મળે. નકર પહેલા તો ગામડે બધા ફેટો પહેરતા, એનો ફેટો કહેતા. આવીને પન્યું રાખે ને પંજાબી સવારમાં ફેટો વાળી દે અને એ સાંજ સુધી ફેટો હોય, વિખાય નહીં. ગમે એમ તમે આમ તેમ કરીને એટલો ટાઈટ બાંધી દે. હેલ્મેટ ની જરૂર નહીં, એમાં ગમે ગાડી પર જતા હોય બધા બેઠા હોય છે, કોઈ બતાવે નહીં. હેલ્મેટ જ થઈ ગયો ફેટો એટલે તમે અને ફરજિયાત ફેટો પહેરવાની સિસ્ટમ હતી. હવે તો બધી નીકળી ગઈ અને હજી ભાભલા હોય અમુક પહેરે છે, પણ સિટીમાં આવતા ધીમે ધીમે એ બધી વસ્તુ નીકળી ગઈ. એટલે આવું છે. એટલે આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે જે વ્હાઇટ શર્ટ પહેરવો છે કેવો લાગે છે તમે બધા કોમેન્ટ કરજો. તો ભાઈ બા સીતારામ સીતારામ કરતા આવે છે ગેટેથી. બોલો બા કેમ આજે લઈને નો આવ્યા? આજ નો લાવીને ખાઈને આવી. અરે આજ તો હારી પૈસા દીધી એટલે ખાઈ જાય. આજ તો જમરૂખ ની ને સફરજન ની પ્રસાદી હતી. કઈક વ્હાઇટ કલર નું હતું બધી. નીચે હું જયારે ઓફિસ થી આવ્યો તો છોકરીઓ બધી ખાતી હતી. વ્હાઇટ કલર નું શું હતું? કઈ નતું, એ કાગળિયા. ના ના બા કઈ વ્હાઇટ કલર નું હતું જ તે. એવું નહીં વિશાલભાઈ, પેકેટ હોય એમાં નાખીને આપે, કાગળ આપે એટલે કાગળ. અરે ના ના વ્હાઇટ કલર નું કઈક લાગુ મીઠાઈ જેવું. તો જમરૂખ ને તેને એવું લાગ્યું છે, જમરૂખ અંદર એ વાત જમરૂખ થોડું વ્હાઇટ હોય. અંદરની સાઈડ વાઈટ જ હોય. અને કાગળિયા ને કટકા આપ્યા હતા ઓલા પેપર ના, એમાં નાખે પેપર ના, એટલે એમાં લાવ્યા છે બધા. એમાં પ્રસાદીઓ આપે. હા, કારણ કે હું પ્રસાદી હોય ને રોજ ખબર પડી જાય. કેમ ખબર? મારો જ ઓફિસ થી આવવાનો ટાઈમ થાય
અને જે છોકરા હોય ને એનો બધાનો હારવાર મારી હારવાર લિફ્ટમાં ચડવાનો ટાઈમ થાય. એટલે આજે ઓફિસથી આવ્યો ને એટલે 4-5 છોકરી નાની નાની બધી ચડતી હતી. અને બધાના હાથમાં વ્હાઈટ કલરની ખબર નહીં મીઠાઈ હોય કે ઈ કાગળ હોય. હા એવું કંઈક હતું. એટલે મને ખબર પડી જાય કે આજે હું પ્રસાદી હતી. રોજ અલગ અલગ પ્રસાદી હોય. 4-5 બટકાઓ આપે. બધાને 4-5 આપે. હા હું તો ખાઈ ગઈ કહું નહીં બેઠ ભાઈ ભૂકા બોલાવે એકલા એકલા. લાવતી પછી ખાઈ ગઈ. કાંઈ વાંધો નહીં બાપડા. પ્રસાદી ખાવા હાટું હોય પ્રેમથી ભગવાનના નામે આપીએ. હું એક દી પેલા લાડવા 2 લાવી હતી. એક અહીં રાખ્યો ને એક નીચે મોકલ્યો. બે દી પેંડા લાડવા રખડ્યા. રખડે હા એમ થાય. તે ખાઈ નહીં. અહીંયા મેં 3 દી ખાધો. હા પણ આમાં શું હોય ખબર? આમાં શું હોય ખબર બા? આમાં ખવાઈ જાય તો ખવાઈ જાય એક દી માં. જો પડ્યા રહે ને તો પછી 2-3-4 દી 5 દી અઠવાડિયું નીકળી જાય કે નક્કી ન હોય એમ થાય. હવે એક બાકી તો હું લાવી નહીં, મારે 3 દી પછી ખાવાનું તો મારે જ છે. મારે જ છે એને કીધું હું ખાઈને જાઉં ઉપર. કાંઈ મોકલ્યો તો જાય બીજે દી બપોર સુધી હતો. તો તમે ખાતો જાય. જ્ઞાન મેં નથી ખાધો પણ આયા કુદો થોડી તે ખાધો. હા કાંઈ નહીં આપણે નીચે ખાઈને આવજો પછી બીજું. આજ મને આપ્યો એક લાડવો હા. અને ગાંઠિયા એમ થાય. પછી 2 ખીરા 3 ખાધા. હા અને આજે છે ને મને આમ જરાક નજરે ચડે છે કે આમ રેન્ડમલી ખબર નહીં આમ મેં ઉર્વિશાએ અને વિવેકને ત્રણેય વ્હાઈટ શર્ટ પહેરી લીધા. ઉર્વિશાએ વ્હાઈટ ટી શર્ટ પહેર્યું અને વિવેકે વ્હાઈટ શર્ટ પહેર્યું, મેં વ્હાઈટ શર્ટ રેન્ડમલી પહેરાઈ ગયો કે સવારે નક્કી નહોતું. બોલો વ્હાઈટ આર્મી. કોકોનટ બિસ્કિટ કુકીઝ વ્હાઈટ આર્મી હો ભાઈ. બે વ્હાઈટ પહેર્યા છે. ત્યાં તેને પહેર્યું છે. હા હે પણ એવું નથી સવારનો હું જો નથી આ ઉર્વિશાને મેળો કે નથી તને મેળો અત્યારે કોઈ ડાયરેક્ટ નથી તને મળ્યો નથી આને ઉર્વિશાએ મળી નથી આને તો તને મળી મળી હતી મને ઓફિસે. મળી. હા. આ ઓફિસે જઈને કોઈ ખબર પડી ત્યાં તો પહેલી તો જ unfortunately પછી તું નીકળ્યો છો ઓફિસે ત્યારે જ હું જાગ્યો હતો. હા ત્યારે બધા હું નીકળ્યો ત્યારે બધા હુતા હતા. એટલે 3 માંથી એક કે ખબર નહોતી કે વ્હાઈટ કોઈ પહેર્યા. ઈ અત્યારે એટલે ઇન શોર્ટ છે ને તમે બધા મારી કોપી કરી છે કારણ કે સૌથી પહેલા ના સૌથી પહેલા હું જાગું છું એટલે સૌથી પહેલા મેં જ પહેર્યો હોય. ના ના એવું કઈ નથી. કેટલા વાગે જાગી હતી? મને ખબર હતી. બાની બાજુ કરી દો બા કઈક બોલ. હું બા? આમ જો આ કાલ સાંજે બેહણામ ગયો હા તો ઈ પહેર્યો થો. તે સવારે પાછો પહેરી લીધો. જોયો ને સાંજે 15 મિનિટ પહેર્યો તો એટલે સવારમાં મેં પહેરી લીધો. ઈ તો તે સાંજે 9 વાગે પહેર્યો હતો ને. હા હા તો ઈ નો ગણાય ને ભાઈ. તમે તારી પહેલા એને પહેર્યો. ના દિવસ હંમેશા છે ને ક્યારે ચાલુ થાય ખબર? રાતે 12 વાગ્યા પછી દિવસ ચાલુ થાય એટલે 12 વાગ્યા પછી નો નવો દિવસ ગણાય. તો ગમે એને પૂછી જો તમે. પણ નવો દિવસ ગણાય પણ તાર પહેલા એને પહેર્યો ને એમ જ હોય. પછી ખાલી રાતે નાઈટ ડ્રેસ પહેરી લીધો સોરી ગાડ બસ પહેલો જાગી નહીં. અત્યારે આંટી પોરવાનું લઈને બેસી ગયા છે. જય શ્રી કૃષ્ણ. આમ સામું જોવો તો ચશ્મામાં બહુ સારા લાગો છો. વગર કીધે પહેરવા પડે આ મોતીમાં. હા નકર મોતી નથી દેખાતા. અગર મોતી નો દેખાય. આમ નો પોરાવી. હા. હજુ કાલ માંડ્યું ત્યાં એટલું કર્યું. કાલ બપોર પછી વાહ. માંડ્યું. તમે કઈક ધીમે ધીમે રોબોટ નો બની જતા. રોબોટ બનતા એમ વાર લાગે. વરસ દી વયું છે ને ત્યારે આ થાય ત્યાં સુધી હા થોડું થાય. ઈ તો આને ગમે ઈ કામ હોય તમે ડેઈલી પ્રેક્ટિસ કરો ને એટલે એમાં સ્પીડ આવી જ જાય ગમે ઈ કામમાં. બરોબર ને? બરોબર છે બરોબર છે. બરોબર છે. વાહ ઈ કોનો ડાયલોગ છે? કોક બોલે ખબર બરોબર છે. હા બોલતો હોય. હવનો ડાયલોગ હોય ભાઈ. આપણે કેમ એમ બોલીએ લાગશે વાર પણ આવશે મજા. આ મજા લેવા માટે તમે ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને બધાને કહેવાનું હતું કે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો ફટાફટ કારણ કે આપણે 15,000 સબસ્ક્રાઇબર પૂરા થવા છે. 15,000. તમને એમ લાગે 15,000 એટલે હું, પણ 15,000 એટલે આમ એક ગામમાં 5,000 ની વસ્તી હોય ને તો એવા 3 ગામ થાય. કેટલા? 3 ગામ. કેટલા થાય? 3 ગામ. હા પછી હવે તું એમ કે 2,500 ની વસ્તી હોય તો સહી થાય. એવું છે. જો બા કઈક લઈ બા શું લેવા? વાહ છે જો બા ભરા. ચમકે છે હો પણ આમાં હું સામો દેખાતો છું. જો આપણો મોબાઈલ દેખાતો હશે પણ કાચ થોડાક નાના પડે ને એટલે નકર સામા દેખાય. હું આ ઊંધું છે એમ. આ ઊંધો નથી વીજણો છે વીજણો. વીંજણો. લટકાવવાનું હોય ને એવું નહીં હાથી ઊંધો છે ને એટલે જો હાથી ઊંધો છે હમણાં સીધો થઈ જાય. ઊભો રહે વાહ ઊભો રહે. ભાઈ જો કમ્પ્લીટ છે એકદમ સેટઅપ કરી દીધું હો. આવી રીતના ટીંગાડવા. હા કાંઈ ન ઘટે. જો હાથી સીધો થઈ ગયો. આ હાથીને આપણે સીધા ક્યાંથી લાવ્યા છે? જામનગરથી. ખબર નથી હોય મને પાછી. હા હમણાં ગયા હતા ને બા વંતારામ ત્યાંથી લેવા. વંતારા. બા છે ને હમણાં ગયા હતા જામનગર છે ને વંતારા. અરે આ છે પાણીતા. બા ગયા હતા જામનગર વંતારા, જ્યાં વંતારામાંથી લાવ્યા હાથી
અને એ હાથીને પકડીને ચોટાડો છે અહીંયા બા લેવા અંતરામાંથી હાથી ક્યાંથી લેવા બા આ છે પાણી તાળાનું ભરત. પાલીતાણાનો છે પાણી વાહ તાળાનું ભરત છે. તો કાચ તમે કર્યા હા, કાશ મેં કર્યા. વાહ આ ધીમે ધીમે બાને હવે 90 વર્ષ પૂરા થયા એટલે ધીમે ધીમે ખબર પડતી જાય બાને કઈ કઈ વસ્તુ આવડે છે નહીં. આજે મને ખબર પડી આ કાચ હોય ને ઈ કાચ ટાંકતા આવડે. બોલો અત્યાર સુધી મને ખબર નહોતી કાચ ટાંકતા આવડે છે. કાલે બેસણામાં એક સબસ્ક્રાઇબર મળી ગયા વાહ શું કહેતા હતા એ શું કીધું પેલા તો સ્માઇલ આપી મારે સામે એ હા થોડાક આગા બેઠા હતા હું આગળ હતો. હા એટલે પેલા મને જોઈને સ્માઇલ આપી એટલે મને એમ હતું કોક આગળ કોક દેખાય. પાછો એને બાજુ વાળાને કીધું તો એ જોઈને સ્માઇલ આપી મને એમ હતું કે ભાઈ આગળ કોક ક્યાં ને રહેતા હશે હા દેતા હશે આજુબાજુ પછી વાળા ઊભા થઈને બહાર નીકળ્યા ને તો ગેટે મળી જા હમ એ કે વિશાલ બલ્લર લોગ ના ભાઈ એમ ને હું કે હા હા પછી મેં પૂછ્યું કે એટલે મને સ્માઇલ તું આપતો હતો એમ ને કે હા હા ઓળખી જાય ને ભાઈ રોજ વિડીયોમાં આવતો એટલે ઓળખી જાય મને એમ હતું કે પાછળ કોક ને સ્માઇલ આપી એટલે મેં કાંઈ રિસ્પોન્સ આપ્યો નહીં પણ response આપણે એમ જ જોતા હતા પછી હજી કઈક કીધું તો હા એ એવું કીધું કે તમને કોઈ અત્યાર સુધી મળ્યું નહીં ને કોઈ કીધું નહીં વ્લોગમાં હોય એમ જોઈ કે મેં કીધું હા વિવેક ક્યારેક ક્યારેક કહેતો હોય ને કે તમને બધા સબસ્ક્રાઈબર મળે ક્યાંક ને ક્યાંક કે મને કોઈ નથી મળતા એવું કીધું ને વિડીયોમાં એ પછી એને 3-4 જણા મળી ગયા તું કીધા રાખ એટલે તને મળ્યા જ કરે એવું છે એકવાર બોટાદ વાળો કેવું છે બોટાદ કે મોરબી વાળો ખબર ને હા એકવાર કોઈ કામથી મોરબી ગયો તે ત્યાંથી એ દિવસે કોમેન્ટ આવી કે વિવેકભાઈ આજ મેં અહીંયા જોયા હતા બોલ અહીંયા એને અમદાવાદ રહી છે ત્યાં કોઈ નથી મળતું ના મોરબી ફરવા ગયો ને ત્યાં એને મળ્યા પૂરા કેમ છે બા? આ જો શું આ બાને કહો અધૂરા અધૂરા કેમ ઈ છે પુરાણી ખૂટી જાય ને એ નીકળી ગયો હોય ના ના ઈ પૂરા કરવાના છે. હા પૂરા કરવાના હોય એક પુરાણી ભાવું બતાવું ભાવું ગોજી. અને આજે છે ને પ્રિયા અને યશુ વ્લોગમાં નથી કારણ કે હું પાછો નહીં કહું તો તમારે બધાની કોમેન્ટ આવશે કે પ્રિયા અને યશુ ક્યાં છે પણ આજે એક કામથી બહાર ગયા છે જો કે હમણાં આવી જશે પણ આજે વ્લોગમાં નથી એ લોકો બે બહાર ગયા છે ચંગુ મંગુ શું કેવું તારું પણ થોડાક લેટ આવશે એટલે મારા ખ્યાલે વ્લોગમાં આજ પોસિબલ નહીં થાય આજે નહીં આવે કારણ કે એ બહાર ગયા છે કામથી થોડોક લેટ થાય એમ છે એટલે આજે મોડાવાના છે એટલે આજે વ્લોગમાં તો આવશે જ નહીં નકર ઘણા લોકોની કોમેન્ટ આવી કે પ્રિયા અને યશુ ક્યાં છે એટલે મેં તમને આન્સર આપી દીધો એકલા ફરાળ કરવા કેમ બે ગયા છે હે બેસણામાં જવાનું છે ઓહો કેમ ક્યારે જવાનું છે હમણાં 8 પોણા એવું છે તો એ ભૂખાઈ લાગે ખાઈ લઈ સિંગ એ બરોબર છે ને ભૂખ લાગે એટલે ખાઈ લેવું જોઈએ અને હમણાં છે ને 3 દિવસથી ઉપરા ઉપર બેસણા આવે છે પરમ દિવસે હતું ગઈકાલે હતું અને આજે છે કા પપ્પા 3 દિવસથી બેસણા હાલે છે બે હતા કઈ કરે હા ગઈકાલે તો 2 હતા એક દાદાનું હતું અને બીજું કોણ હતું બીજી જગ્યાએ બે દાદા હતા હા એક લોંગડી વાળા ઠીક બે દાદા હતા એક લોંગડી વાળા અમારે ઈ સાઈડ છે ને ગામ એવું તમને લોકોને ખબર હોય ન હોય એક લોંગડી અને એક માંડવી ભાવનગર બરોબર ને 2 બેસણા હતા બોલો મમ્મી વાહ. કેમ થયું હજી નથી રાગે પડ્યું આસ્તા બધું વધી ગયું એટલે એવું છે તો રિપોર્ટ કરાયા હોય ને તો એમ તાવ નથી આવતો પણ આમ આ શરદી શરીર બહુ થઈ તૂટે. ગઈ. શરીર તૂટે એટલે આ શરદી બહુ થઈ ગઈ એવું છે એ તો તમારું મોઢું જ કહી દે છે છે હવે તાર સાસુ ફોન આવ્યો પણ હું વાત કરે બિચારા મૂકી દીધો વાહ હું આવ્યો તમારા સાસુનો ફોન હું મતલબ પૂછવા હા. એટલે મેં કીધું કેમ તમને ખબર પડી તો કીધું બ્લોકમાં જોઈને એમ કીધું. હા હવે કે બહુ ફોન કરે તો જ ખબર પડે એવું તો કઈ છે નહીં ડેલી વ્લોગ આવે એટલે ખબર પડી જાય કે આ ઘરમાં આ સભ્યની તબિયત બગડી ગઈ છે મમ્મીની તબિયત બગડી ગઈ એટલે કોક ને કોઈ જઈએ કીધું હોય એટલે ખબર પડી ગઈ છે શું કહેતા હતા એ એમ કહેતા એટલે બ્લોક મેં જોયો તો એમાં ખબર પડી કે મમ્મીની તબિયત બગડી ગઈ છે એમ લે એટલે કે ફોન લાગ્યો નહીં તેમ કોઈ પ્રિયા તો નથી હા ઈ આજે ઈ નેશો બહાર ગયા છે હું બનાવો છો મારી આટો બસ આજ તો રોટલી ખાલી બનાવી દેવા છે અને ઘીન ગોળ ને રોટલી વાહ ઘીન ગોળ હું ઘણી વાર કહું કે ઘીન ગોળ બનાવો પણ બહુ ઓછો એવો વારો આવે છે ઘીન ગોળ ખાવાનો પણ આજે મસ્ત ઘીન ગોળ ખાવાનો વારો આવ્યો છે ઘી અને ઓલા સોરી ગાય અને અરે યાર ગાયનું ઘી અને ગોળ કા મમ્મી હા હા હવે ખાધે રાખવા ના આવી ગયું દેશમાંથી પાછો વાહ ગામડેથી મસ્ત ગાયનું ઘી આવી ગયું છે અને ગોળ તો અહીંયા જોયા છે ઘીન ગોળનો પ્રોગ્રામ છે એકદમ જબરદસ્ત ઘીન ગોળ હવે લોકો ઓછું ખાય બાકી આજથી તમે 5-7-10 વર્ષ પહેલા જાઓ ને
એટલે ઘીન ગોળમાં ભરપૂર જ્યારે બધા ગામડે રહેતા ને ત્યારે તો ઘરનું દૂષણ હોય બધાને એટલે ઘી ને રમરમાટી હોય ને ગોળની રમરમાટી હોય એટલે બહુ ઘીન ગોળ ખાતા. ગાય લખીનો કલર જ તો ન રહે. વાહ જોવા જો ગાયનું ઘી હા બધું જ ભૈયા હું ઓહો બહુ પીળા છે હા પીળો બહુ છે ગાયનું ઘી પીળું જ હોય. હા અસલી દેશી શુદ્ધ. પીળું એટલું સોનું. હા પીળું એટલું સોનું જેટલું પીળું દૂધ હોય ને એટલું સોનું અને સફેદ હોય ચાંદી. જેટલો ડિફરન્સ ચાંદીમાં અને સોનામાં હોય એટલો ડિફરન્ટ. આ લોકો બધા એમ કે પપ્પા કે ગાયનું ઘી હોય ને એમાં સોનાનું પ્રમાણ હોય એવું હોતું છે. ગૌમૂત્રમાં હોય છે દૂધમાં. હા ગૌમૂત્રનો તો એક્સપિરિયન્સ જો આપણને જ્યારે મિલનને એકવાર વાહામાં ઓલું થયું હતું ને શું થયું હતું હા એને ખંજવાળ આવતી અને ચામડીમાં કંઈક થયું હતું તે ડૉક્ટરની 3-4 જગ્યાએ દવા લીધી પણ સારું થયું નહીં. પણ એકવાર ખાલી પપ્પાએ ગૌમૂત્ર લાવીને પાછળ લગાવ્યું ને લગાવીને કંઈક 1-2 કલાક રહેવા દીધું એવું 2-3 દિવસ કર્યું એટલે આખી ચામડી મસ્ત ક્લીન થઈ ગઈ હતી. દવા ત્યારે ન છો ને એ ગૌમૂત્ર તે સારું થયું એટલે ગૌમૂત્રનું વાતનું તો આપણને એક્સપિરિયન્સ છે. અને આ ગાયનું ઘી છે મસ્ત પીળું પીળું. વિવેકભાઈ જવાની તૈયારી કરે છે. હા બોલો. જો ફોન આવી ગયો છે કોઈનો. હાલો 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 આવ્યો. આવ્યો એક આજ હાલો રસ્તામાં છું ભોગવા જ આવ્યો છું. હું આજ એક ફ્રેન્ડ ને ત્યાં શાક ચાપડી ચાપડી મારા મમ્મીએ કીધું. શાક સાપડી ખાવા જવા. હા હા એ આપણે પહેલી વાર ખાશું. આને પહેલા નથી ખાધી કોઈ દિવસ. ક્યારેય નહીં. નહીં આની પહેલા એ લોકોએ પ્રોગ્રામ કર્યો હતો ઈ એનો કયો જિલ્લો જામનગર. જુનાગઢ. હા જુનાગઢ અને જામનગર જિલ્લામાંથી જવાય ને એ લોકો શાક ચાપડીનો પ્રોગ્રામ બહુ કરે. એટલે આની પહેલા મિતુલ મતલબ બીજું ફ્રેન્ડ સર્કલ છે ને એ બધા હતા. હું અમદાવાદ હતો. હા આની પહેલા એક વખત પ્રોગ્રામ કર્યો હતો ત્યારે બહુ મસ્ત બનાવ્યું હતું. એટલે ઈ મને લગભગ 2-2.5 મહિનાથી કહે છે હા ઓ ત્યારે કેમ બનાવો છે પ્રોગ્રામ કરવો છે. આ વખતે અહીંયા શું થયું એને કહી દીધું. શાક ચાપડી છે ને ખાવાની બહુ મજા. સ્પેશિયલ જુનાગઢ વાળા હોય ને બહુ બનાવતા છે શાક ચાપડી. જેટલા લોકો આપણો લોક જુનાગઢ થી જોતા છે ને એને ખબર હશે બધા શાક ચાપડી બહુ બનાવતા છે. કારણ કે મેં સૌથી પહેલી વાર ટેસ્ટ કર્યો ને એ જુનાગઢ નો જે મારો ફ્રેન્ડ છે ને ઓલો હર્ષ એને ટેસ્ટ કર્યો એટલે મને ખબર જુનાગઢ વાળા બહુ કોઈ બનાવે. દિવસ ટેસ્ટ નથી કર્યો. આજે કરવાનો છે લગભગ 8:30-9 વાગે. વાહ સરસ ચાલો તમારો ફોન આવતા હતા મિત્રના. આવજો ટાટા બાય બાય. વાહ કામ કરતી બહુ સારી લાગે હતું. કામ કર તો કામ કરતી હારી લાગુ છું. આમનું કામ કર્યા કરીને તો લોકોને ગમે. એટલે લોકોને ગમે તો હાટું મારે કામ કરવાનું. ના ના ઘરે બધાને ગમે ને કામ કરતી હોય તો. હવે ઘરે કરું જ છું. તો? કોણ કરે છે? કામ કરતી છોકરીઓ કેવી ડાય લાગે બોલો. અને ઓલી બેઠી હોય સોફા પર પગ ચડાય એટલે બધાને સારું ન લાગે. મોસ્ટ ઓફ બ્લોગ ક્યારે ઉતારે ખબર? હું તમે ઓફિસેથી આવું ને. ફ્રી હા એ બરોબર છે. હું ઓફિસેથી આવું ને બેસું ને ત્યારે તું બ્લોગ ચાલુ કર. તો હા. માણસ ઓફિસેથી આવીને તો બેસે ઘડીક બેસે ને હા. ત્યારે તું vlog આખો ચાલુ આખો કર. દિવસ કેટલું કામ કરીને આવ્યો એટલે ઘડીક ઘરે આવે ને શાંતિથી નહીં, ઘડીક દિવસે બેહવું તો કામ પડે નથી ને. લાગ- દિવસે કામ હોય ને એનાથી થાક નથી લાગતો. તો? રસ્તામાં ટ્રાફિક હોય ને એનાથી થાક લાગે હા છે. એ ટ્રાફિક ની તો વાત જાવ દે. ટ્રાફિક નું તો મેં ગઈકાલે એટલે આગલા બ્લોગમાં કીધું હતું કે બહુ ટ્રાફિક થાય છે. કારણ કે બધા રસ્તા બંધ છે, મેટ્રો બને છે, પછી મેટ્રો સિવાય બીજા બધા કામ ચાલુ છે એટલે ટ્રાફિક તમને રહેવાનું 6 જ છે. વાગ્યાથી 6 વાગે હું નીકળું ને 7 વાગે ક્યારેક 7:15 ઘરે પહોંચું. વિચાર કરો એવું છે. કલાક ઉપરનો ટાઈમ એવો જાય એમ થાક લાગે. બાકી ઓફિસે કામ થાક ન લાગે કઈ. હા એટલો બધો. આંટી આવ્યા છે ઉરુષાને બોલાવતા. વાહ કઈ બાજુ બેસરામ ચાલ્યા દાદા ન્યા જાય છે મામા ઠેક વાહ દાદા ને બેહવા જાવ છો વાડીએ. દાદા પાસે કેમ હા કઈ નહીં બેસ્યો તારે નથી જવાનું ઉરુષા. ના મારે નથી જવું. પહેરતી આવું વ્હાઈટ કપડાં જ પહેર્યા છે. ચાલો મળીએ આપણે સીધા આવતીકાલના વ્લોગમાં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. લાગશે વાર પણ આવશે મજા. ટાટા બાય બાય, ગુડ નાઇટ. ગુડ નાઇટ. આ મજા લેવા માટે તમે ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને ઠંડુ પાણી પીવો.